શુભમ, હું દીક્ષિતા દેસાઈ એબીપી અસ્મિતા ઉપર આપ સૌનું સ્વાગત કરું છું. કોસ્મો ગુરુના આ દૈનિક રાશિ ભવિષ્યની શરૂઆત કરીશું આજના પંચાંગથી. આજે તારીખ છે 23 ડિસેમ્બર 2023, શનિવારનો દિવસ છે. આજે ઉદિત તિથિ છે માગસર સુદ 11, જે સવારે 7:14 સુધી રહેશે. આ 11ને મોક્ષદા એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. નક્ષત્ર ભરણી, યોગ શિવ અને કરણ આજે વિષ્ટિ ભદ્રા છે. ચંદ્ર આજે મેષ રાશિમાં રાતના 3:17 સુધી રહેશે. માટે 3:17 સુધી જન્મેલા બાળકોની રાશિ આવશે મેષ. જ્યોતિષને લગતા કોઈ પણ પ્રશ્નો તમે મને પૂછી શકો છો. તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો www.cosmoguru.com પર. તો દૈનિક રાશિ ભવિષ્યની શરૂઆત કરીશું મેષ રાશિથી. મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ સુંદર જાય. કાર્યક્ષેત્રે આજે નવા કાર્યોની શરૂઆત થઈ શકે છે, જે તમને સફળતા અપાવી શકે છે. બસ થોડા પ્રયત્નોની જરૂર છે. સાથી કર્મચારીઓ આજે તમને પૂરો સાથ સહકાર આપી શકે છે. રોકાણ માટે આજે મધ્યમ દિવસ છે, માટે 2 વાર વિચારીને અને સલાહકારની સલાહથી તમે રોકાણ કરી શકો છો. આરોગ્યની વાત કરીએ તો આજે કોસ્મો પાવર તમને સારા મળી રહ્યા છે, માટે આરોગ્ય બાબતે કોઈ પણ પ્રકારની ચિંતા તમને આજે નહીં રહે. તમારા કામની સરાહના આજે પરિવારજનોના સભ્યો કે મિત્રો કરી શકે છે. તેના લીધે આત્મવિશ્વાસમાં વધારો પણ થઈ શકે છે. ઘરમાં આજે મહેમાનનું આગમન પણ થઈ શકે છે. જીવનસાથીને ખુશ કરવા આજે તમે કંઈ પણ કરી શકો છો. પ્રેમ સંબંધોમાં આજે નવા પ્રેમ સંબંધો આજે તમને મળી શકે છે. વિદ્યાર્થીઓને સારો દિવસ રહે. એકંદરે મેષ રાશિના જાતકો માટે હર્ષોલ્લાસભર્યો દિવસ રહી શકે છે. વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ બહુ સારો નથી. આજે કાર્યક્ષેત્રે ના ઈચ્છવા છતાં પણ તમે એવી કોઈ ભૂલ કરી બેસશો અને ઉપરી અધિકારીઓ તમને ઠપકો આપી શકે છે. તેના લીધે આજે ચીડચીડાપણું પણ આવી શકે છે. સાથી કર્મચારીઓ આજે તમને પૂરો સાથ સહકાર આપે નહીં. નવા કોઈ કાર્યોની જો શરૂઆત કરવી હોય તો આજે મુલતવી રાખવી. રોકાણ માટે આજનો દિવસ સારો નથી, માટે રોકાણ ના કરવાની સલાહ છે. અને વગર વિચારીએ આજે કોઈને નાણાં ઉધાર આપવા નહીં. અને તમારા ફિઝુલ ખર્ચી ઉપર થોડો અંકુશ રાખવો એ તમારા માટે યોગ્ય રહેશે. આરોગ્યની વાત કરીએ તો આજે કોસ્મો પાવર તમને થોડા ઓછા મળી રહ્યા છે, માટે તમને પ્રેશર હાઈ કે સુગર જેવી જો બીમારી છે તો દવા લેવામાં બિલકુલ બેકાળજી રાખશો નહીં. આજે તમને માનસિક અને શારીરિક થાકનો અનુભૂતિ તમે કરી શકો છો. જાહેર જીવનની વાત કરીએ તો આજે તમારા માન સન્માનને ઠેસ પહોંચે તેવા પ્રસંગો બની શકે છે, માટે તેવા કોઈ કાર્યો આજે કરવા નહીં. લગ્ન જીવનમાં આજે પાર્ટનર તમારાથી નાખુશ રહી શકે છે. પ્રેમ સંબંધોમાં આજે એકલતાનો અનુભવ તમે કરી શકો છો. વિદ્યાર્થીઓને ભણતરમાં ધ્યાન આપવું ખૂબ જરૂરી રહેશે. એકંદરે વૃષભ રાશિના જાતકો માટે ચિંતા અને ઉચાટભર્યો દિવસ રહી શકે છે. કુળદેવીની આરાધના રાહત આપી શકે છે. મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહે. કાર્યક્ષેત્રે આજે દરેક કાર્યોમાં તમને સફળતા મળવાના યોગ છે. ઉપરી અધિકારીઓ તમારા કામની આજે સરાહના કરી શકે છે. નવા કોઈ કાર્યોની શરૂઆત કરવી હોય તો આજે તમે કરી શકો છો. નાણાકીય રોકાણ માટે આજનો દિવસ બહુ સારો છે. લાંબા ગાળાનું રોકાણ કે ટૂંકા ગાળાનું રોકાણ તમને નાણાં અપાવી શકે છે. તેના લીધે તમારી આર્થિક પરિસ્થિતિ સુધરી શકે છે. આરોગ્યની વાત કરીએ તો આજે કોસ્મો પાવર તમને ખૂબ સારા મળી રહ્યા છે, માટે આરોગ્ય બાબતે કોઈ પણ પ્રકારની ચિંતા આજે તમને નહીં રહે. તમારા કામની સફળતા મિત્રો, સ્નેહીજનો કે પરિવારજનોના સભ્યો આજે તમને ખૂબ શાબાશી આપી શકે છે. તેના લીધે જીવનસાથી પણ આજે ખુશ રહી શકે છે. પ્રેમ સંબંધોમાં આજે પ્રેમ અને વિશ્વાસ જળવાયેલો રહેશે. વિદ્યાર્થીઓ માટે સારો દિવસ રહે. એકંદરે મિથુન રાશિના જાતકો માટે આનંદમય દિવસ પ્રસાર થઈ શકે છે. કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્ર પરિણામ લઈને આવ્યું છે. કાર્યક્ષેત્રે આજે તમારા કામની સરાહના થાય નહીં, પરંતુ આજે સ્થિતિ ના બદલાય ત્યાં સુધી રાહ જોવી તમારા કામની પણ સરાહના થઈ શકે છે. સાથી કર્મચારીઓ આજે મદદે આગળ આવે નહીં. નવા કોઈ કાર્યોની શરૂઆત કરવી હોય તો આજે મુલતવી રાખવી. રોકાણ માટે આજે મધ્યમ દિવસ છે, માટે 2 વાર વિચારીને અને સલાહકારની સલાહથી તમે રોકાણ કરી શકો છો. આરોગ્યની વાત કરીએ તો આરોગ્ય બાબતે આજે તમને કોઈ પણ પ્રકારની શિકાયતો નહીં રહે. જાહેર જીવનની વાત કરીએ તો આજે તમારી નવી વિચારધારાઓને યોગ્ય સન્માન મળી શકે છે.
જીવનસાથી સાથે આજે વાર્તાલાપ કરીને તમે આનંદની અનુભૂતિ કરી શકો છો. પરિવારજનોના સભ્યો તમને મદદ અને પ્રેમ આજે પૂરી પાડી શકે છે. પ્રેમ સંબંધોમાં આજે ઉષ્માભર્યું વાતાવરણ જળવાયેલું રહેશે. વિદ્યાર્થીઓ માટે મધ્યમ દિવસ રહે. એકંદરે કર્ક રાશિના જાતકો માટે નાની મોટી મુશ્કેલી બાદ કરતા સામાન્ય દિવસ રહી શકે છે. સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહે. કાર્યક્ષેત્રે આજે તમે જે સપના જોયા છે તેના ઉપર પ્રયત્નો કરવા ખૂબ જરૂરી રહેશે. સફળતા હાસિલ થઈ શકે છે. સાથી કર્મચારીઓ આજે તમને પૂરો સાથ સહકાર આપી શકે છે. નવા કોઈ કાર્યોની શરૂઆત કરવી હોય તો આજે તમે કરી શકો છો. સરકાર સાથેના કાર્યોમાં આજે તમને સફળતાનો અનુભવ કરી શકો છો. રોકાણ માટે આજનો દિવસ સારો છે. આજનું કરેલું રોકાણ તમે નાણાં મેળવી શકો છો, માટે રોકાણ કરી શકો છો. આરોગ્યની વાત કરીએ તો આરોગ્ય બાબતે કોઈ પણ પ્રકારની શિકાયતો આજે તમને નહીં રહે. જાહેર જીવનમાં આજે કોઈ શુભ પ્રસંગમાં તમારી હાજરી અનિવાર્ય રહેશે અને ત્યાં તમારું માન સન્માન વધી શકે છે. જીવનસાથી સાથે આજે તમે સુંદર સાંજ વિતાવી શકો છો. પ્રેમ સંબંધોમાં જો કોઈ તમને પસંદ છે તો આજે તમે પ્રપોઝ કરી શકો છો. સફળતા હાસિલ થઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે સારો દિવસ રહે. એકંદરે સિંહ રાશિના જાતકો માટે હર્ષોલ્લાસભર્યો દિવસ રહી શકે છે. કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ બહુ સારો નથી. કાર્યક્ષેત્રે આજે કાર્યનો બોજો વધતા તમને ચીડચીડાપણું આવી શકે છે. તમારી માનસિક શાંતિ છીનવાઈ શકે છે. સાથી કર્મચારીઓ આજે તમને પૂરો સાથ સહકાર આપે નહીં. રોકાણ માટે આજનો દિવસ સારો નથી, માટે રોકાણ ના કરવાની સલાહ છે. અને સરકાર સાથેના કાર્યોમાં વિલનતાની અનુભૂતિ તમે કરી શકો છો. આરોગ્યની વાત કરીએ તો આજે આરોગ્ય બાબતે કોસ્મો પાવર તમને થોડા ઓછા મળી રહ્યા છે. માટે જો કોઈ બીમારી પહેલેથી થયેલ છે તો દવા લેવામાં બિલકુલ બેકાળજી રાખશો નહીં. અને ઘરનું સાત્વિક ભોજન કરવું એ તમારા માટે યોગ્ય રહેશે. પરિવારજનોના સભ્યો સાથે આજે મનદુખ થઈ શકે છે. તેના લીધે જીવનસાથી પણ તમારાથી દુઃખી રહી શકે છે. પ્રેમ સંબંધોમાં આજે સામેથી પહેલ કરવી નહીં અને આજે છુપા શત્રુઓથી સંભાળીને રહેવું. વિદ્યાર્થીઓને મધ્યમ દિવસ રહે. એકંદરે કન્યા રાશિના જાતકો માટે ચિંતા અને ઉચાટભર્યો દિવસ રહી શકે છે. મહાદેવની આરાધના રાહત આપી શકે છે. તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહે. કાર્યક્ષેત્રે તમે જે ફિલ્ડમાં છો તે ક્રિએટિવિટી બહાર લાવી શકો છો. તેના લીધે આજે ઉપરી અધિકારીઓ તમારાથી ખુશ રહી શકે છે. તમારા કામની સરાહના પણ થઈ શકે છે. સાથી કર્મચારીઓ આજે તમને પૂરો સાથ સહકાર આપી શકે છે. રોકાણ માટે આજનો દિવસ સારો નથી, માટે રોકાણ ના કરવાની સલાહ છે. અને સરકાર સાથેના કાર્યોમાં આજે તમને પ્રગતિ થતી જણાય. આરોગ્યની વાત કરીએ તો આરોગ્ય બાબતે કોઈ પણ પ્રકારની શિકાયતો આજે તમને નહીં રહે. મિત્રો સાથે આજે તમે મનની લાગણીઓ બહાર કાઢતા આનંદની અનુભૂતિ કરી શકો છો. જીવનસાથી સાથે આજે તમે બહાર ભોજન કરવા કે શોપિંગ પર જઈ શકો છો. પ્રેમ સંબંધોમાં જો કોઈ તમને પસંદ છે તો આજે તમે પ્રપોઝ કરી શકો છો. સફળતા હાસિલ થઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે સારો દિવસ રહે. એકંદરે તુલા રાશિના જાતકો માટે હર્ષોલ્લાસભર્યો દિવસ રહી શકે છે. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહે. કાર્યક્ષેત્રે આજે નવા કાર્યોની શરૂઆત કરવી અથવા તો તમારા સપના ઉપર દોડવા માટે આજે સારો સમય છે. નવા પ્રોજેક્ટો તમારા હાથ આવી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ મજબૂત કરી શકે છે. સાથી કર્મચારીઓ આજે તમને પૂરો સાથ સહકાર આપી શકે છે. ઉપરી અધિકારીઓ તમારા કામની આજે સરાહના કરી શકે છે. રોકાણ માટે આજનો દિવસ સારો છે. આજનું કરેલું રોકાણ તમે નાણાં મેળવી શકો છો, માટે રોકાણ કરી શકો છો. આરોગ્યની વાત કરીએ તો આરોગ્ય બાબતે કોઈ પણ પ્રકારની શિકાયતો તમને આજે નહીં રહે. કાર્યક્ષેત્રની સફળતા જોઈને છુપા શત્રુઓ આજે તમારી નકારાત્મક છબી ઊભી કરી શકે છે. તેનાથી સાવચેતી રાખવી. જીવનસાથીને ટાઈમ ના આપવા બદલ એ આજે તમારાથી થોડા નારાજ રહી શકે છે. પ્રેમ સંબંધોમાં ઉષ્માભર્યું વાતાવરણ જળવાયેલું રહેશે. વિદ્યાર્થીઓ માટે સારો દિવસ રહે. એકંદરે વૃશ્ચિક રાશિના જાતકો માટે નાની મોટી મુશ્કેલી બાદ કરતા સામાન્ય દિવસ રહી શકે છે. ધનુ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહે. કાર્યક્ષેત્રે આજે સિનિયરની સલાહથી અને તમારા ઉપર વિશ્વાસ રાખીને દરેક કાર્ય પૂર્ણ કરશો તો આજે સફળતા હાસિલ થઈ શકે છે.
તમારા કામનું મેનેજમેન્ટ જોઈને સાથી કર્મચારીઓ તમને આજે શાબાશી આપી શકે છે. તેના લીધે આત્મવિશ્વાસમાં પણ વધારો થઈ શકે છે. રોકાણ માટે આજનો દિવસ સારો છે. આજનું કરેલું રોકાણ તમે નાણાં મેળવી શકો છો, માટે રોકાણ કરી શકો છો. આરોગ્યની વાત કરીએ તો આજે કોસ્મો પાવર તમને સારા મળી રહ્યા છે, માટે આરોગ્ય બાબતે કોઈ પણ પ્રકારની શિકાયતો આજે તમને નહીં રહે. સરકાર સાથેના કાર્યોમાં આજે સફળતા હાસિલ થઈ શકે છે. લોન સંબંધિત જો પેપરવર્ક કરવું હોય તો આજે તમે કરી શકો છો. જીવનસાથી આજે તમારી લાગણીઓ સમજવા માટે પૂરતો સમય તમને આપી શકે છે. લગ્ન જીવન આજે તમે ખીલેલું મહેસૂસ કરી શકો છો. પ્રેમ સંબંધોમાં જો કોઈ તમને પસંદ છે તો આજે પ્રપોઝ કરી શકો છો. સફળતા હાસિલ થઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે સારો સમય રહે. એકંદરે ધનુ રાશિના જાતકો માટે હર્ષોલ્લાસભર્યો દિવસ રહી શકે છે. મકર રાશિના જાતકો માટે આજનો દિવસ બહુ સારો નથી. કાલે પણ તમારો દિવસ ચિંતાભર્યો રહ્યો હતો. આજે પણ તમારો ચિંતામય દિવસ રહી શકે છે. કાર્યક્ષેત્રે આજે તમારે મૌન ધારણ કરી લેવું એ તમારા માટે યોગ્ય રહેશે. નવા કોઈ કાર્યોની શરૂઆત આજે કરવી નહીં. નવા પ્રોજેક્ટો આજે તમને હાથ તાળી આપી શકે છે. સાથી કર્મચારીઓ આજે તમને પૂરો સાથ સહકાર આપે નહીં. રોકાણ માટે આજનો દિવસ સારો નથી, માટે રોકાણ ના કરવાની સલાહ છે અને ફિઝુલ ખર્ચી ઉપર થોડો અંકુશ રાખવો. આરોગ્યની વાત કરીએ તો આજે કોસ્મો પાવર તમને થોડા ઓછા મળી રહ્યા છે. ઋતુગત બીમારી થવાની શક્યતાઓ છે, માટે સંભાળીને રહેવો. જાહેર જીવનમાં વાત કરીએ તો વિરોધીઓ આજે તમારી નકારાત્મક છબી ઊભી કરી શકે છે, માટે ચેતવણી રાખવી. જીવનસાથી સાથે આજે તમારે મૌન ધારણ કરી લેવું એ સૌથી શ્રેષ્ઠ રહેશે. પ્રેમ સંબંધોમાં એકલતાભર્યું વાતાવરણ જળવાયેલું રહેશે. વિદ્યાર્થીઓને ભણતરમાં ધ્યાન આપવું ખૂબ જરૂરી રહેશે. એકંદરે મકર રાશિના જાતકો માટે ચિંતા અને ઉચાટભર્યો દિવસ રહી શકે છે. મહાદેવની આરાધના રાહત આપી શકે છે. કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહે. કાર્યક્ષેત્રે આજે જે પ્રોજેક્ટ પર કામ કરશો તેમાં તમને સફળતા હાસિલ થઈ શકે છે. જો તમે ટીમ લીડર છો તો આજે ટીમને સાથે રાખીને દરેક કાર્ય પૂર્ણ કરવું એ તમને ગમશે. નવા કાર્યોની શરૂઆત કરવી હોય તો આજે તમે કરી શકો છો. સાથી કર્મચારીઓ આજે તમને પૂરો સાથ સહકાર આપી શકે છે. રોકાણ માટે આજનો દિવસ સારો છે. લાંબા ગાળાનું રોકાણ તમે નાણાં મેળવી શકો છો, માટે રોકાણ કરી શકો છો. આરોગ્ય બાબતે કોઈ પણ પ્રકારની ચિંતા આજે તમને નહીં રહે. પરિવારમાં આજે શાંતિ જળવાયેલી રહેશે. પરિવારજનોના સભ્યો તમને મદદ અને પ્રેમ આજે પૂરું પાડી શકે છે. જીવનસાથી સાથે આજે તમે સુંદર સાંજ વિતાવી શકો છો અથવા બહાર ભોજન કરવા પણ જઈ શકો છો. નવા પ્રેમ સંબંધો આજે બંધાઈ શકે છે. વિદ્યાર્થીઓને સારો દિવસ રહે. એકંદરે કુંભ રાશિના જાતકો માટે હર્ષોલ્લાસભર્યો દિવસ રહી શકે છે. મીન રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહે. કાર્યક્ષેત્રે તમે નવી ટેકનોલોજી અને નવી વિચારધારાથી દરેક કાર્ય આજે પૂર્ણ કરી શકો છો. તેના લીધે ઉપરી અધિકારીઓ આજે નવા પરિવર્તનથી તમારાથી ખુશ રહી શકે છે. આજે નવા કોઈ કાર્યોની શરૂઆત કરવી હોય તો આજે તમે કરી શકો છો. નવા પ્રોજેક્ટો હાથ આવી શકે છે. સાથી કર્મચારીઓ આજે તમને પૂરો સાથ સહકાર આપી શકે છે. રોકાણ માટે આજનો દિવસ સારો છે. આજનું કરેલું રોકાણ તમે નાણાં મેળવી શકો છો, માટે રોકાણ કરી શકો છો. અને જો કોઈને નાણાં ઉધાર આપેલા હતા તો આજે પરત આવી શકે છે. આરોગ્યની વાત કરીએ તો આરોગ્ય બાબતે કોઈ પણ પ્રકારની શિકાયતો આજે તમને નહીં રહે. જાહેર જીવનમાં વાત કરીએ તો પરિવારજનોના સભ્યો કે મિત્રો આજે તમારી કામની ખૂબ સરાહના કરી શકે છે અને ખૂબ તમારા વખાણ પર કરી શકે છે. તેના લીધે તમારા આત્મવિશ્વાસમાં વધારો થઈ શકે છે. જીવનસાથી આજે તમને ખુશ રાખવા કંઈ પણ કરી શકે છે. પ્રેમ સંબંધોમાં આજે પ્રેમ અને વિશ્વાસ જળવાયેલો રહેશે. વિદ્યાર્થીઓ માટે સારો દિવસ રહે. એકંદરે મીન રાશિના જાતકો માટે હર્ષોલ્લાસભર્યો દિવસ રહી શકે છે.